હેલો વિદ્યાર્થી મિત્રો, રાજેશ પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર। મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। તો જેમાં આપણને શું કહ્યું છે, કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી હોય તો તેનો તફાવત ડી અને પછીના 3 પદ લખો। તો જોઈએ સમાંતર શ્રેણી છે કે નહીં। તો તેના માટે પહેલા આપણે શું શોધીશું, તફાવત શોધવો પડશે। તો અહીંયા લખીશું તફાવત D1 શોધી દઈએ। અહીંયા મિત્રો બે તફાવત શોધીશું। કેમ કે બંને તફાવત સમાન આવે તો તે શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય। એટલા માટે D1 બરાબર A2 માઇનસ A1। A2 કેટલા છે, બીજું પદ 4 માઇનસ A1 કેટલા છે, 2। તો 4 માંથી 2 જાય એટલે 2। હવે જોઈએ તફાવત D2। D2 એટલે કે ત્રીજામાંથી બીજું પદ બાદ કરીશું એટલે A3 માઇનસ A2। A3 એટલે ત્રીજું પદ 8 અને બીજું પદ 4। 8 માં 4 જાય એટલે 4। જો D1 અને D2 બંને કેવા આયા, અલગ અલગ। અહીંયા 2 આયા, અહીંયા 4 આયા। તો હવે આપણે અહીંયા લખીશું કે અહીં A2 માઇનસ A1 નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2। એનો મતલબ શું થયો, અહીં બંને તફાવત સમાન ન હોવાથી અહીં A2 માઇનસ A1 નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। શું નથી? અહીંયા બંને તફાવત કેવો આવ્યો, અલગ અલગ। એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી। અને સમાંતર શ્રેણી ના હોય તો પછીના 3 પદ શોધવાની જરૂર નથી। મિત્રો, સમાંતર શ્રેણી હોય તો જ આપણે પછીના 3 પદ શોધીશું। હવે જોઈએ દાખલા નંબર 2। તો એમાં પણ પેલા તફાવત મેળવી લઈએ। તો તફાવત D1 બરાબર A2 માઇનસ A1। A2 એટલે કેટલા છે, બીજા પદ 5/2 માઇનસ A1 એટલે પ્રથમ પદ 2। લઈશું લસા તો આ 2 અહીંયા ગુણાશે તો લસા કેટલો લઈએ, 2। તો અહીંયા 5 હતા માઇનસ અહીંયા 2 ગુણાશે, 2 દુ 4। તો જવાબ કેટલો આવ્યો, અહીંયા 5 માંથી 4 જાય એટલે 1/2। D1 કેટલા આવ્યા, 1/2। હવે જોઈશું તફાવત બીજો। તો તફાવત અહીંયા જોઈશું D2 બરાબર એટલે કે બીજા તફાવતમાં ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું। એનો મતલબ થશે ત્રીજું પદ એટલે A3 અને બીજું પદ થશે એટલે A2। A3 માંથી A2 બાદ કરીએ। A3 એટલે કેટલા છે, અહીંયા 3। A2 કેટલા છે, અહીંયા 5/2। તો 3 દુ 6 અને વચ્ચે માઇનસ 5 એમના આવે અને લસા કેટલો આવ્યો, 2। જવાબ શું થશે, 6 માંથી 5 જાય એટલે 1 અને નીચે 2। જો D1 બરાબર 1/2, D2 બરાબર પણ 1/2 આવ્યો। એનો મતલબ શું થયો કે તફાવત કેવો આવ્યો, સમાન। તો અહીંયા લખીશું અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને છે। કઈ શ્રેણી બની? આપેલ શ્રેણી કઈ શ્રેણી છે મિત્રો? તફાવત સમાન આવ્યો એટલે કઈ બની, સમાંતર શ્રેણી। હવે કહ્યું છે કે સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ શોધો। આપણને અહીંયા કેટલા પદ આપ્યા છે, 1 2 3 4 પદ આપ્યા। તો 4 પદ પછીના 3 પદ એટલે 5મું 6મું 7મું શોધવાનું થયું। તો 5મા પદ માટે આપણે શું લખીશું, A5। તો A5 બરાબર શું થશે, A વત્તા 4D। તો A એટલે પ્રથમ પદ કેટલું છે, 2। તો 2 લખીશું વત્તા 4D। D તફાવત કેટલો આવ્યો, 1/2। 1/2 લખીશું, 2 દુ 4। જવાબ કેટલો આવ્યો, 2 વત્તા 2 બરાબર 4। તો 5મું પદ કેટલું આવશે, અહીંયા 4। હવે શોધીશું 6ઠું પદ। A6 બરાબર, અહીંયા સૂત્ર બીજી પેનથી લખીએ તો સારું રહેશે। A6 બરાબર A વત્તા 5D। હવે જોઈએ તો A ની જગ્યાએ કેટલા મૂકીશું, પ્રથમ પદ કેટલું છે, અહીંયા 2 આપેલું છે મિત્રો। તો હવે વત્તા
5 અને ડી તફાવત આપણને મળ્યો 1/2. 5 વત્તા સોરી 2 ના 2 વત્તા 5 એકા 5/2. હવે લસા લઈએ 2 તો 2 દુ 4 થશે, તો 2 દુ 4 વત્તા 5 એમના એમ ભાગ્યા લસા લીધો 2. જવાબ કેટલો આવ્યો? 5 ને 4 ને 5 9/2. આપણે A5 A6 અને A7 આપણને 3 પદ કીધા છે એટલે A7 પણ શોધીશું. A7 થશે A બરાબર 6D. A બરાબર આપણને 2 આપ્યા છે તો લખીએ 2 વત્તા 6 D બરાબર 1/2 આપેલા છે તો 3 દુ કેટલા થશે 6, તો 2 વત્તા 3 બરાબર 5. તો આપણને અહીંયા જુઓ A5 બરાબર 4, A6 બરાબર આપણને કેટલા મળ્યા? અહીંયા A5 બરાબર 4, A6 બરાબર 9/2 અને A7 બરાબર મળ્યા 5. આપણે નેક્સ્ટ 3 સ્ટેપ આપણને મળી ગયા. હા, તો હવે જોઈશું દાખલા નંબર 3. પહેલા આપણે અહીંયા શું શોધીશું? તફાવત. તો પહેલા તફાવત લઈ લઈએ. તો તફાવત D1 બરાબર A2 માઇનસ A1. A2 એટલે -3.2 માઇનસ A1 એટલે -1.2. જોઈએ -3.2 એમના માઇનસ માઇનસ પ્લસ 1.2. 3.2 માંથી 1.2 ઉમેરીએ, -3.2 માં પ્લસ 1.2 ઉમેરીએ તો જવાબ શું આવશે? -2. શું હશે જવાબ? -2. તો જોઈ લે તફાવત બીજું. તો તફાવત D2 બરાબર A3 માઇનસ A2. A3 એટલે ત્રીજું પદ કયું છે? -5.2 માઇનસ A2 એટલે -3.2 તો -3.2. જવાબ શું થશે? -5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2 તો જવાબ શું થશે? -2. જુઓ -5.2 પ્લસ 3.2 એટલે માઇનસ પ્લસ તો માઇનસ જ થશે, કારણ કે મોટા પદની આગળ ચિહ્ન કયું છે? માઇનસ, એટલે માઇનસ થશે. અને આ પોઈન્ટ બે ગયા અને 5 માં 3 જાય એટલે 2 પોઈન્ટ આવશે નહીં. તો અહીંયા શું થયું મિત્રો? જુઓ તફાવત કેવો આવ્યો? સમાન. એટલે લખીશું અહીંયા A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી એ કઈ બનશે? સમાંતર શ્રેણી બનશે. તફાવત સમાન આવ્યો હોવાથી તો લખીશું અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણીએ સમાંતર શ્રેણી બને છે. હવે જો સમાંતર શ્રેણી બનતી હોય તો મિત્રો આપણે કયું શું શોધીશું? આગળના 3 પદ. શું કીધું છે? તો પછીના 3 પદ લખો. તો પછીના 3 પદ એટલે જુઓ મિત્રો, હવે અહીંયા 1 2 3 ને 4 પદ તો આપેલા છે, તો 5 6 અને 7 આપણે ટોટલ 7 પદ શોધવાના થશે. 7 પદ સુધી તો અહીંયા 4 પદ આપેલા છે, 1 2 3 ને 4. તો શોધીશું 5મું પદ. તો 5મા પદનું સૂત્ર લખીશું F5 બરાબર શું થશે? A વત્તા 5 માં થઈ જાય એટલે 4D થશે એનું સૂત્ર. તો હવે A બરાબર તો તમને શું આપેલું છે? -1.2 આપેલા છે, તો -1.2 વત્તા 4. D બરાબર તમને કેટલા મળ્યા? -2. તો અહીંયા લખીશું -2. તો શું થશે? -1.2 માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8. તો જવાબ શું આવશે મિત્રો? અહીંયા -8 -1.2 તો -9.2. શું જવાબ આવશે? -9.2. એ જ રીતે 5મા પદ પછી કયું પદ આવશે? છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ શોધીશું A6. A6 બરાબર A વત્તા 5D. અહીંયા છઠ્ઠું પદ હોય એટલે D ની સંખ્યા કેટલી આવે? 5. તો એનો કિંમત મૂકીશું. A બરાબર શું આવશે? -1.2. તો -1.2 વત્તા 5 D બરાબર -2. તો -1.2 માઇનસ પ્લસ માઇનસ 5 દુ 10. તો બરાબર શું થશે? 10 -1.2 એટલે માઇનસ માઇનસ માઇનસ, પણ માઇનસ બંને માઇનસ હોય તો બે અંકોનો થશે સરવાળો.
તો 1.2 વત્તા 10 એટલે થશે 11.2. શું થશે? 11.2. એ જ રીતે હવે 7નું પદ શોધીશું a7. a7 બરાબર શું થશે? a વત્તા 6d. તો હવે એની કિંમત કેટલી મૂકીશું? -1.2 આપણને આપેલી છે વત્તા 6m ના m અને d બરાબર શું મળ્યા આપણને તફાવત? -2. તો હવે શું થશે? -1.2 m ના m વત્તા નહીં આવે મિત્રો, શું આવશે અહીંયા? પ્લસ માઇનસ 6 દુ 12. તો અહીંયા શું જવાબ આવશે? -1.2 -12 એટલે ચિહ્ન રહે માઇનસ અને થશે બંનેનો સરવાળો એટલે આવશે 13.2. જવાબ શું આવ્યો? 13.2. તો આપણને અહીંયા શું મળ્યું? તફાવત સમાન આવ્યો એટલે સમાંતર શ્રેણી બની. સમાંતર શ્રેણી બની એટલે એના પછીના આપણે 3 સ્ટેપ અહીંયા મેળવ્યા. તો એ જ રીતે જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને શું આપ્યું છે? -10 -6 -2 એટલે આપણને આ શ્રેણી આપેલી છે. તો ત્યાં પણ આપણે તફાવત જોઈ લઈએ કે સમાંતર બને છે કે નહીં. તો લખીશું અહીંયા તફાવત d1 બરાબર a2 - a1. શું થશે? a2 - a1. તો a2 કેટલા આયા? બીજું પદ કેટલું છે? -6 માઇનસ સૂત્રનું માઇનસ મૂક્યું. હવે a1 બરાબર એટલે પ્રથમ પદ કેટલું છે? -10. તો શું થશે? -6 -10 કેટલું થશે? જવાબ આવશે 4. કેટલો જવાબ આવશે? 4. તો હવે જોઈએ તફાવત d2. તફાવત d2 બરાબર a3 - a2. તો a3 એટલે ત્રીજું પદ કેટલું આવે છે? -2. તો -2 સૂત્રનું માઇનસ a2 એટલે બીજું પદ કેટલું છે? -6. તો અહીંયા -2 +6 જવાબ કેટલો આવશે? 4. અહીંયા પણ જો તફાવત પહેલો અને બીજો બંને સમાન આવ્યા. તફાવત બંને સમાન હોય તો આ શ્રેણી કઈ બને? સમાંતર શ્રેણી. તો લખીશું અહીં a2 - a1 બરાબર a3 - a2. આ બંને કેવા આવ્યા? સમાન. કેટલો જવાબ આવ્યો? 4. અહીં a2 - a1 બરાબર a3 - a2 હોવાથી આપેલ શ્રેણીએ સમાંતર શ્રેણી બને છે. હવે જો સમાંતર શ્રેણી બનતી હોય તો શું શોધીશું? આગળના 3 સ્ટેપ. જો 4 તો આપેલા છે તો કઈ શોધીશું? હવે 5મું. તો a5 બરાબર a વત્તા 4d. તો હવે જો a5 માટે અહીંયા a બરાબર આપણને કેટલા આપેલા છે? -10 એટલે પ્રથમ પદ. 4m ના m d એટલે તફાવત કેટલો મળ્યો આપણને? 4. તો શું લખીશું? 4. તો -10 વત્તા ચોકે 16. તો ચલો જવાબ આવશે 16 માં 10 જાય એટલે 6. હવે એ જ રીતે જોઈશું છઠ્ઠું પદ a6 બરાબર a વત્તા 5d. તો a બરાબર કેટલા છે અહીંયા? તો -10 વત્તા 5m ના m d બરાબર કેટલા આવે? જવાબ 4. તો -10 વત્તા 5 ચોક 20. તો 20 - 10 બરાબર જવાબ આવશે અહીંયા 10. હવે 5મું 6ઠું અને 7મું એટલે a7 હોય તો a વત્તા 6d. એક ઓછો કરીને અહીંયા મૂકી દેવાના d. તો a બરાબર કેટલા લઈશું? -10 વત્તા 6m ના m d બરાબર કેટલા આયા? 4. તો 10 - 10 વત્તા 6 ચોક 24. તો જવાબ આવશે +14. કેટલો આવશે? 10 માંથી 24 માંથી 10 જાય એટલે 14. તો મિત્રો આ આપણને સમાંતર શ્રેણીના પછીના 3 સ્ટેપ આપણે મેળવી લીધા. તો અહીંયા પછી 2 પછી કયું આવશે? 6. એના પછી 10, એના પછી 14. એમ આપણે નેક્સ્ટ 3 સ્ટેપ મેળવ્યા. દાખલા નંબર 5 માં પણ આપણે અહીંયા શોધીશું. પહેલા શું? તફાવત. તો પહેલો તફાવત શોધી લઈએ. તો તફાવત d1 બરાબર શું થશે? a2 - a1. બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું. a2 કેટલું આપ્યું છે? 3 + વર્ગમૂળ 2 માઇનસ a1 કેટલા આપ્યા છે? 3. તો +3 -3 જતા રહ્યા. જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 2. એ જ રીતે લઈએ તફાવત બીજો.
તો તફાવત d2 બરાબર બીજો તફાવત લેવો હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, એટલે કે ત્રીજું પદ એટલે કે a3 માઇનસ બીજું પદ એટલે a2. a3 ત્રીજું પદ કેટલું આપ્યું છે? 3 + 2 વર્ગમૂળમાં 2, 3 + 2 વર્ગમૂળમાં 2 માઇનસ બીજું પદ કેટલું આપ્યું છે? 3 + વર્ગમૂળમાં 2, તો 3 + વર્ગમૂળમાં 2. પણ મિત્રો હવે ખાસ યાદ રાખજો, જો માગલ માઇનસ આપતું હોય અને પાછળ બે પદ હોય તો તે કાઉન્સમાં લઈ લેવા, નકે પ્લસ માઇનસની ભૂલ થશે. યાદ રાખજો મિત્રો. તો હવે કાઉન્સ ખોલી દઈએ. 3 + 2 વર્ગમૂળમાં 2 માઇનસ 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 2 પ્લસ 3 -3 જતા રહ્યા. શું બચ્યું? 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળમાં 2. હવે જુઓ, 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ કરો તો શું જવાબ આવે? 1 વર્ગમૂળમાં 2. તો શું લખીશું અહીંયા? 1 વર્ગમૂળમાં 2. અહીંયા 2 હતા તો 2 અહીંયા કશું ના હોય એટલે કેટલા હોય? 1. તો 2 માંથી 1 બાદ કરો એટલે 1, અને વર્ગમૂળ 2 પાછળ એમના એમ. તો જવાબમાં શું આવ્યું મિત્રો? જુઓ, તફાવત d1 અને d2 બંને કેવા આવ્યા? સમાન. તો અહીંયા લખવાનું અહીં a2 - a1 બરાબર a3 - a2. a3 - a2 આ બંને કેવા હોય? સમાન, એટલે કે બરાબર હોવાથી આપેલ શ્રેણીએ કઈ શ્રેણી બને છે? સમાંતર શ્રેણી બને છે. શું થાય છે? સમાંતર શ્રેણી બને છે. અને જો સમાંતર શ્રેણી બનતી હોય તો તેના પછીના 3 પદ લખવા પડશે. આપણે અહીંયા 3 પદ લખો. તો અહીંયા કેટલા પદ આપ્યા છે? 1, 2, 3 ને 4. 4 આપ્યા છે તો 5મું શોધીશું એટલે a5. તો a5 બરાબર થશે સૂત્ર a + 4d. આ સૂત્ર દરેકને મિત્રો યાદ હોવું જોઈએ પદ શોધવાનું. તો a બરાબર કેટલા છે? પ્રથમ પદ 3 વત્તા 4 એમના એમ, અને તફાવત કેટલો આવ્યો? વર્ગમૂળમાં 2. કેટલો આવ્યો? વર્ગમૂળમાં 2. તો 4 × વર્ગમૂળ 2 શું થયું મિત્રો? આ પદ આવી ગયું 5મું. હવે મિત્રો આનું 3 ને 4 7 ના કરતા 3 ને 4 7 કર્યું તો ખોટું પડશે, કારણ કે પાછળ વર્ગમૂળ 2 4 ની સાથે ગુણાકારમાં આપેલા છે, એટલે એના અંદર સરવાળો થશે નહીં. તો હવે a6. તો a6 બરાબર a + 6 માં થઈ ગયા એટલે 5d. જો અહીંયા 5 હતા તો 4d આવ્યા, અહીંયા 6 હતા તો અહીંયા 5d આવ્યા. સૂત્ર ખાસ યાદ રાખવું, a બરાબર 3 વત્તા 5 એમના એમ, અને d બરાબર વર્ગમૂળમાં 2. તો આ થઈ ગયું, સાદુરૂપ અપાતું નથી એટલે આડે રાખી દેવાનું. પછી ત્રીજું પદ a7. a7 એટલે 7મું પદ થશે a + 6d. તો જોઈએ a બરાબર કેટલા છે? 3 વત્તા 6 એમના એમ, d બરાબર વર્ગમૂળમાં 2. શું થયું? તો અહીંયા જો 3 વત્તા 3 વત્તા બધામાં આપ્યા છે તો 3 3 આવી ગયા. પછી વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 2 6 વર્ગમૂળ 2. તો આપણને આ 5 6 અને 7મું પદ મળી ગયું. હવે જોઈએ દાખલા નંબર 6માં. તો દાખલા નંબર 6માં જોઈએ તો આપણને શ્રેણી આપેલી છે. તો પહેલા તફાવત શોધી લઈશું. તો તફાવત d1 બરાબર a2 - a1. a2 એટલે બીજું પદ કેટલું છે મિત્રો? અહીંયા 0.22 માઇનસ પ્રથમ પદ કેટલું છે? 0.2. એટલે 0.22 માઇનસ 0.2 એટલે 0. પછી 2 પછી મીંડું લખી શકાય. અહીંયા તો 0.20 લખવું એટલે લખાય. એટલે 0.22 માંથી 0.20 જાય એટલે 0.02 જવાબ આવે. તો હવે દઈશું તફાવત બીજો. તો તફાવત d2 બરાબર સૂત્ર શું થશે? a3 - a2. a3 એટલે ત્રીજું પદ, પહેલું બીજું ત્રીજું. કેટલું છે? 0.222 માઇનસ 0.22. આનો જવાબ શું થશે મિત્રો? તો આનો જવાબ પણ શું થશે? અહીંયા 0.22 છે, અહીંયા 0.222 છે. તો અહીંયા શું થશે? 0.002 જવાબ આવશે. શું આવશે? 002 આવશે. બાદ બાકી ના પડતી હોય તો અહીંયા સાઈડમાં એક વાર કરી દઈએ. 0. કેટલા લે છે? 222 માઇનસ 0. પોઈન્ટ ને છે પોઈન્ટ આવવો જોઈએ.
અને 22 એટલે આ સાઈડ ના લખતા, પોઈન્ટ પછીના આંકડા પોઈન્ટ પછી જ લખવાના એક્ઝેક્ટ જોડે. એટલે જો 2 માંથી કશું નહીં એટલે 2, 2 માંથી 2 જાય એટલે 0, 2 માંથી 2 જાય એટલે 0, પોઈન્ટના નીચે પોઈન્ટ અને 1 માં 0 માં 0 જાય એટલે 0. જવાબ શું આવશે? 0.002. જવાબ આવી ગયો. તો હવે જો અહીંયા તફાવત કેવા છે બંને અલગ. અહીંયા 0.10 છે, અહીંયા 0.00 છે. તફાવત કેવો આવ્યો? અલગ. તો અહીં લખી શકાશે કે અહીં a2 minus a1 not equal to a3 minus a2. a3 minus a2 સમાન ના હોય તો બરાબર કરીને ઇન્ફિનિટી દૂર દેવાની એટલે નોટ ઇક્વલ ટુ થઈ જાય. એનો મતલબ થાય બરાબર નથી. હોવાથી શું થશે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. શું નથી? સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી ના હોય તો આપણે પછીના 3 પદ શોધવાની કોઈ જરૂર નથી. દાખલા નંબર 7 માં પણ આપણે શું શોધીશું? પહેલા તફાવત. તો એ લખીશું પ્રથમ તફાવત માટે તફાવત b1 બરાબર a2 minus a1. a2 એટલે બીજું પદ કેટલું? -4. માઇનસ a1 એટલે પ્રથમ પદ કેટલું? 0. તો બરાબર જવાબ આવશે -4. હવે તફાવત બીજો શોધી દઈશું. તો તફાવત d2 બરાબર શું થશે? બીજા તફાવત માટે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે ત્રીજા પદનું લખીશું a3 માઇનસ બીજા પદનું લખીશું a2. a3 કેટલા આપ્યા છે? -8 માઇનસ સૂત્રનું માઇનસ a2 કેટલા આપ્યા છે? -4. તો -4 થશે. તો -8 માઇનસ માઇનસ પ્લસ 4. તો -8 પ્લસ 4. તો 8 માંથી 4 જાય એટલે 4, પણ મોટા પદનું ચિહ્ન -4. તો અહીંયા શું થયું? બંને તફાવત તો સમાન આવી ગયા. તો હવે લખવાનું અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2. એટલે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2. કેવા આવ્યા? -4 એટલે સમાન આવ્યા. આ હોવાથી શું લખાશે? હોવાથી આપેલ શ્રેણી એ કેવી શ્રેણી બનશે મિત્રો? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી બને છે. કેમ કે તફાવત સમાન હોય તો તે શ્રેણી કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. અનસમાંતર શ્રેણી બનતી હોય તો પછીના 3 પદ લખવા પડે. તો પછીના 3 પદ કયા આવશે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. 4 આપેલા છે. તો પાંચમું પદ માટે શું લખીશું? a5 બરાબર સૂત્ર થશે a + 4b. a એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે? 0 વત્તા 4. b બરાબર કેટલા આવ્યા? -4. તો b બરાબર -4 લખીશું. તો 0 પ્લસ માઇનસ માઇનસ ચોખ્ખું 16 બરાબર જવાબ આવ્યો -16. યાદ રાખજો મિત્રો, 0 - 16 એટલે 0 માંથી કોઈ સંખ્યા બાદ કરો, જવાબ રહેશે એનો h ચિહ્ન સાથે. હવે જોઈશું છઠ્ઠું પદ. તો a6 બરાબર a વત્તા 6 માંથી બાદ કરો એટલે 5b. તો ભાઈ a બરાબર તો 0 પ્રથમ પદ આપેલું છે વત્તા 5 અને તફાવત આવે છે -4. તો 0 વત્તા 5 ચોક 20 પણ કેવા? -20. તો જવાબ શું થશે અહીંયા? -20. હવે જોઈએ 7મું પદ. તો a7 બરાબર શું થશે? a વત્તા 6d. તો હવે a બરાબર તો પ્રથમ પદ 0 આપેલું છે વત્તા 6, d બરાબર -4 આપેલ છે. 0 વત્તા 6 ચોક 24 કેવા? -24. તો જવાબ શું આવશે? -24. તો જુઓ 4 પદ પછી 5મું, 6ઠું, 7મું 3 પદ શોધી લીધા. એ જ રીતે હવે જોઈશું દાખલા નંબર 8. તો દાખલા નંબર 8માં શું આપેલું છે? એક સમાંતર શ્રેણી આપણને આપેલી છે. તો કે હા, તો શ્રેણી આપેલી છે તો પહેલા શું શોધીશું આપણે? તફાવત પહેલો. તો તફાવત b1 બરાબર સૂત્ર શું છે? a2 માઇનસ a1. a2 કેટલા છે? બીજું પદ -1/2 માઇનસ સૂત્રનું માઇનસ. હવે a1 બરાબર -1/2 છે. તો કૌંસમાં લખશું -1/2. જો મિત્રો a1 માઇનસ હતું, અહીંયા સૂત્રનું માઇનસ છે અને આની પ્રથમ પદ છે એટલે કૌંસમાં લખ્યું છે. ભૂલ કૌંસ ના કર્યો તો ખોટું પડશે. કેમ કે તે માઇનસ માઇનસ પ્લસ કરશો નહીં. માઇનસ માઇનસ શું થશે? અહીંયા પ્લસ 1/2.
તો +1/2 -1/2 જવાબ થશે 0. તો એ જ રીતે તફાવત લઈએ બીજો, તો લખીશું અહીંયા તફાવત d2 બરાબર શું લખીશું અહીંયા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે a3 - a2. ત્રીજું પદ કેટલું છે? અહીંયા પણ બધા પદ સમાન આપેલા છે અહીંયા, તો એ થશે -1/2 માઇનસ સૂત્રનું a2 બરાબર પણ કેવું છે? -1/2 છે. તો -1/2 માઇનસ +1/2 બરાબર જવાબ શું થશે? 0. તો જો તફાવત બંનેનો કેવો આવ્યો? સમાન. તો લખીશું અહીં a2 - a1 બરાબર a3 - a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બને છે. અને જો સમાંતર શ્રેણી બનતી હોય તો પછીના 3 પદ આપણે શોધવાના કીધેલા છે. એટલે હવેનું આ 4 પદ આપણને આપેલા છે, તો 5મું પદ શોધીશું. એ 5 બરાબર a + 4d. તો હવે a બરાબર આપણને કેટલા આપ્યા છે? -1/2 વત્તા 4. તફાવત કેટલો મળે છે? 0. તો -1/2 વત્તા 4 ગુણ્યા 0 એટલે જવાબ આવશે 0. તો જવાબ શું થશે? -1/2. હવે 5મા પદ પછી 6થું પદ, તો a6 બરાબર a + 5d. સૂત્ર મિત્રો ખાસ યાદ રાખજો. a બરાબર કેટલા આપ્યા છે? પ્રથમ પદ કેટલું છે? -1/2 વત્તા 5d બરાબર તો આપણે 0 શોધી આપે. તો હવે -1/2 વત્તા 5 ગુણ્યા 0 એટલે 0. તો બરાબર જવાબ આવશે -1/2. હવે છઠ્ઠા પછી 7મું પદ, તો એ 7 બરાબર a + 6d. તો જોઈએ a બરાબર એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે? -1/2 વત્તા 6d બરાબર તો આપણને 0 શોધી આપે અહીંયા. તો -1/2 વત્તા 6 ગુણ્યા 0 એટલે 0 -1/2. તો જો મિત્રો આપેલ શ્રેણી સમાંતર હોવાથી તફાવત કેટલો હોય? 0 0. એટલે બધા એકને એક અંકો જ આવશે. જુઓ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું પણ એટલું, 6થું પણ એ, 7મું પણ એ, બધામાં સેમ જ આવે છે. નંબર 9માં આપણને એક શ્રેણી આપેલી છે, તો તેનો તફાવત શોધી લઈએ. તો તફાવતમાં પહેલો તફાવત મેળવીશું આપણે તફાવત d1 બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે a2 - a1. a2 કેટલા આપ્યા છે? 3. a1 કેટલા છે? માઇનસ, સૂત્રનું માઇનસ, અને a1 કેટલા છે? 1. જવાબ આવશે 2. હવે જો શોધી લઈએ તફાવત બીજો, તો તફાવત d2 બરાબર a3 - a2. a3 એટલે ત્રીજું પદ કેટલું છે? 9 માઇનસ a2 એટલે બીજું પદ કેટલું છે? 2 3. બીજું પદ કેટલું છે? 3. 9માં 3 જાય એટલે 6. બંને કેવા આવ્યા? અલગ અલગ. જો તફાવત અલગ અલગ આવ્યો હોય, તફાવત સમાન ન હોય, તો કે આ શ્રેણી કઈ બનશે? સમાંતર શ્રેણી બનશે ના. તો લખીશું અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. શું નથી? આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો એ જ રીતે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં પણ આપણે શ્રેણી આપેલી છે. તો પહેલા શું શોધીશું આપણે? તફાવત પહેલો. તો તફાવત d1 બરાબર a2 - a1. a2 એટલે બીજું પદ કેટલું છે? 2a માઇનસ a પ્રથમ પદ એટલે a. તો 2 માંથી 1 જાય જવાબ આવશે a. એ જ રીતે જોઈએ તફાવત d2. તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો શું થશે? a3 - a2. a3 એટલે 3a માઇનસ a2 એટલે 2a. 3a માંથી 2 જાય એટલે 1a. તો જુઓ અહીંયા મિત્રો તફાવત બંને કેવા આવ્યા? સમાન. તો શું લખી શકાશે? આ સમાંતર શ્રેણી બનશે? તો હા,
તો અહીં a2 માઇનસ a1 બરાબર શું થશે a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણીએ સમાંતર શ્રેણી બને છે. શું બને છે મિત્રો? આ સમાંતર શ્રેણી. અન્ય સમાંતર શ્રેણી બનતી હોય તો પછીના 3 પદ શોધો. એટલે આપણે 4 પદ અહીંયા આપેલા છે તો 5મું પદ શોધવાનું થશે. fi બરાબર a વત્તા 4b. a બરાબર એટલે પ્રથમ પદ કેટલું છે? a વત્તા 4 એમના b તફાવત કેટલો આવ્યો? a. કેટલો આવ્યો? a. તો a વત્તા 4 એટલે 5 છે. એ જ રીતે જોઈશું છઠ્ઠું પદ. છઠ્ઠા પદનું સૂત્ર થશે a6 બરાબર a વત્તા 5d. શું થશે? 5d. તો હવે શું કરીશું? a બરાબર પ્રથમ પદ કેટલું છે? a વત્તા તફાવત d કેટલો આવ્યો? a. તો કૌંસમાં a લખીશું. a વત્તા 5a એટલે કેટલા થશે? 6a. હવે 7મું પદ શોધીશું. a7 બરાબર a વત્તા 6d. a બરાબર એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે? a. 6 એમને b બરાબર કેટલા છે? તફાવત પણ એ છે. તો a વત્તા 6a એટલે કેટલા થાય? લખ્યું 6a એટલે થશે a વત્તા a બરાબર 7a. તો જોઈએ 4a પછી 5a 6a 7a 5મું 6ઠું 7મું પદ આપણે આ રીતે મેળવી લીધું. દાખલા નંબર 11 માં આપણે પહેલા શું શોધીશું? તફાવત. તો તફાવત b1 બરાબર બીજું પદ એટલે a2 માઇનસ a1 જે પ્રથમ પદ. a2 કેટલા છે? a નો વર્ગ માઇનસ પ્રથમ પદ a. બંનેમાંથી કોમન નીકળશે a. તો શું વધશે? a માઇનસ 1. અહીં તફાવત b2 બરાબર d2 એટલે બીજું એટલે કે ત્રીજા પદમાંથી એટલે a3 માંથી શું બાદ કરશો? a2. a3 એટલે a નો ઘન માઇનસ a2 એટલે a નો વર્ગ. જો અહીંયા કોમન શું નીકળશે બંનેમાંથી? a નો વર્ગ. અહીંયા વર્ગ નીકળી ગયો એટલે 1 એ વધ્યો. અહીંયા માઇનસ a નો વર્ગ બહાર આવી ગયો. કશું ના હોય એટલે 1. બંને સમાન આયા? ના. અહીંયા a છે, અહીંયા એનો વર્ગ આવ્યો. એટલે એનો મતલબ શું થયો? કે d1 અને d2 બંને કેવા છે? સમાન નથી. તો લખીશું અહીં a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. ચાલ શું થયો? બંને સમાન ના આયા. તો કઈ શ્રેણી બનશે મિત્રો? સમાંતર શ્રેણી બનશે ના. જો તફાવત સમાન હોય તો જ સમાંતર શ્રેણી બને. અહીંયા તફાવત અલગ અલગ છે બંનેનો એટલે સમાંતર શ્રેણી બનશે નહીં. એટલે કે હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. શું નથી? સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી ના હોય તો પછીના 3 પદ શોધવાની કોઈ જરૂર નથી. એ જ રીતે જોઈશું દાખલા નંબર 12. એમાં પણ જોઈએ તફાવત. પહેલા આપણે તો લખીએ અહીંયા તફાવત b1 શું થશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે a2 માઇનસ a1 થશે. a2 એટલે કેટલા છે? વર્ગમૂળમાં 8 માઇનસ a2 એટલે વર્ગમૂળમાં 2. તો મિત્રો આનું સાદુરૂપ આગળ આપી શકાય. આપવો કઈ રીતે અપાય મિત્રો? જો આમાં વર્ગમૂળ 2 છે તો આની અંદર પણ વર્ગમૂળ 2 અંદર સમાયેલા છે. એટલા માટે આના ભાગ પાડી દઈએ. એક ભાગનું વર્ગમૂળ નીકળતું હોય એવા 2 ભાગ પાડીએ તો 4 દુ 8 માઇનસ વર્ગમૂળ 2 એમના એમ. હવે જો અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા પણ 2 છે. અહીંયા કેટલા છે? 4. તો 4 નું વર્ગમૂળ નીકળે કેટલું થશે? 4 નું વર્ગમૂળ 2. તો 4 બહાર આવે એટલે એના વર્ગમૂળ થશે 2. અંદર કેટલા વધ્યા? વર્ગમૂળ 2. 2 નું કશું ના નીકળે એટલે 2 એમને માઇનસ વર્ગમૂળમાં 2. શું આવ્યું? આવ્યું મિત્રો આટલું જવાબ. હવે આગળ શોધીએ. આમાંથી કોમન કાઢવા તો કાઢી શકાય, ના કાઢવા તો કશું નહીં. કોમન કાઢો તો આ વર્ગમૂળ 2 કોમન નીકળે. જો કાઢવા તો કાઢી દઈએ મિત્રો. વર્ગમૂળ 2 કોમન કાઢી દઈએ તો અહીંયાથી આ 2 નીકળી ગયા. કેટલા વધ્યા? આ 2 માઇનસ અહીંયા 1. શું વધે? આ કશું ના હોય એટલે 1. તો જવાબ શું થશે? 2 માંથી 1 જાય એટલે 1. તો 1 અહીંયા ગુણીએ ના ગુણીએ તો ચાલે. તો જવાબ શું હોય? વર્ગમૂળમાં 2. શું હોય જવાબ? વર્ગમૂળમાં 2. જો અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ કરો તો જવાબ શું આવશે? 1 વર્ગમૂળમાં 2 આવશે. અહીંયા કેટલા હતા? 2. અહીંયા 1.
અહીંયા જો મિત્રો વર્ગમૂળ વાળું સ્ટેપ હોય એટલે ખાસ યાદ રાખવું કે વર્ગમૂળની બહાર જે પૂર્ણવર્ગ સંખ્યા હોય ને એમાંથી સરવાળો કરવો અને એમાં હોય એની જ બાદબાકી કરવી. વર્ગમૂળ વાળા સ્ટેપને કંઈ બતાવવું નહીં. તો જો અહીંયા 2 હતા, અહીંયા કશું ના હોય એટલે 1, તો 2 માંથી 1 જાય એટલે 1, અને આ વર્ગમૂળ 2 એમનું એમ, તો અહીંયા કશું ના હોય તો શું કહેવાય? એ કહેવાય. અને કોમન કાઢો તો આ રીતે કોમન નીકળશે. તો હવે જોઈએ તફાવત બીજો. તો તફાવત d2 બરાબર શું થશે? ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે કે a3 માઇનસ a2. a3 એટલે કેટલું છે? વર્ગમૂળમાં 18 માઇનસ a2 એટલે વર્ગમૂળમાં 8. તો હવે અહીંયા બંનેના ભાગ પાડવા પડશે. અહીંયા જુઓ 18 છે તો એના 2 ભાગ કયા પડશે? તો એક 9 દુ 18, કારણ કે એક પૂર્ણવર્ગ સંખ્યા આવી જોઈએ. અને 8ના તો આગળ પાડ્યા એ મુજબ 4 ગુણ્યા 2. તો અહીંયા 3નું વર્ગમૂળ, 9નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો 3 વર્ગમૂળમાં 2 જવાબ થશે. 2નું કશું ના નીકળે એટલે હતા એમના એમ. અહીંયા 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. અને અહીંયા 2 હતા એમના એમ. તો હવે જુઓ 3 માંથી 2 જાય એટલે કેટલો જવાબ આવે? 1. તો 1 વર્ગમૂળમાં 2 જવાબ આવે. પણ તમને કોમન કાઢવાની રીત શીખવાડી આ મુજબ. તો અહીંયાથી વર્ગમૂળ 2, અહીંયા વર્ગમૂળ 2, તો બંને શું થશે? કોમન નીકળશે વર્ગમૂળમાં 2. તો અહીંયા કેટલા બચ્યા? 3. આ નીકળી ગયા કોમન. માઇનસ આ કેટલા બચ્યા? 2. આ નીકળી ગયા કોમન. તો શું થશે? 3 માંથી 2 જાય એટલે 1, અને 1 ના લખીએ તો જવાબ શું થશે? ડાયરેક્ટ વર્ગમૂળમાં 2. કશું ના લખીએ, અહીંયા 1 લખાય. અહીંયા 2 માંથી 1 જાય એટલે 1 જ બચે. તો અહીંયા 1 લખાય, પણ અહીંયા 1 લખતા નથી આપે. 1નું ગુણાકારમાં કશું વેલ્યુ નથી. તો જુઓ શું આવ્યું તફાવત? d1 બરાબર વર્ગમૂળ 2, d2 બરાબર વર્ગમૂળ 2. એનો મતલબ શું થયો? કે આ બંને કેવા છે? સમાન. સમાન હોય તો શું બનશે? સમાંતર શ્રેણી બનશે. હા, તો લખી દઈએ અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બને છે. શું બને છે મિત્રો? સમાંતર શ્રેણી. અને જો સમાંતર શ્રેણી બનતી હોય તો પછીના 3 પદ શોધીશું. એટલે કે 1, 2, 3 અને 4 આપેલા છે, તો 5મું પદ શોધીશું. a5 બરાબર a + 4b સૂત્ર છે મિત્રો. તો જો હવે a બરાબર કેટલા આપ્યા છે? વર્ગમૂળમાં 2, તો જે લખીશું વર્ગમૂળમાં 2 વત્તા 4 એમના b બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2. શું છે? વર્ગમૂળમાં 2. તો 1 વર્ગમૂળ 2 વત્તા 4 વર્ગમૂળ 2 એટલે 1 ને 4 તો કે 5, અને વર્ગમૂળ 2 હતા એમના એમ. હવે શોધીશું છઠ્ઠું પદ. a6 બરાબર a વત્તા 5d થશે. અહીંયા 6 હોય તો અહીંયા 5 આવે. તો અહીંયા a બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2 વત્તા 5, b બરાબર પણ કેટલા છે? વર્ગમૂળમાં 2 જ આવે છે, તો વર્ગમૂળમાં 2. અહીંયા કશું નથી 1, અને અહીંયા 5. 1 ને 5 તો 6, અને વર્ગમૂળ 2 હતા એમના એમ. એ જ રીતે જોઈશું 7મું પદ. a7 બરાબર a વત્તા 6d. તો જોઈએ a બરાબર પણ કેટલા છે? અહીંયા પ્રથમ પદ વર્ગમૂળમાં 2 વત્તા 6 એમના એમ. b બરાબર કેટલા? અહીંયા વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગમૂળ 2 વત્તા 6 વર્ગમૂળ 12 બરાબર શું થશે? અહીંયા 1 અને આ 6 એટલે 7, અને વર્ગમૂળ 2 તો કોમન નીકળે એટલે એમના એમ. તો મિત્રો આપણે પણ 3 પદ શોધી લીધા. તો દાખલા નંબર 13માં આપણને એક શ્રેણી આપેલી છે, તો એનો પણ આપણે તફાવત શોધીશું. તો શોધીશું તફાવત d1 બરાબર શું થશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે બીજું પદ a2 માઇનસ a1 થશે. a2 એટલે કેટલા છે? વર્ગમૂળમાં 6 માઇનસ a1 એટલે વર્ગમૂળમાં 3. હવે જુઓ 6 ના 2 ભાગ પાડીએ, એક ભાગ 3 આવવો જોઈએ, તો 3 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3 હતા એમના એમ. તો અહીંયા વર્ગમૂળ 3 છે, અહીંયા વર્ગમૂળ 3 છે, તો બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢીએ તો વર્ગમૂળમાં 3 અહીંયા શું વધશે? વર્ગમૂળમાં 2, અહીંયા માઇનસ આ નીકળી ગયા, કશું ના વધે એટલે 1. તો તફાવત d1 મળ્યો. હવે જોઈએ તફાવત d2. તો તફાવત d2 બરાબર શું થશે? બીજા તફાવતમાં ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે a3 માઇનસ a2. a3 કેટલું છે? વર્ગમૂળમાં 9 માઇનસ a2 કેટલું છે? વર્ગમૂળમાં 6. અહીંયા પણ આ જ રીતે કરીએ. ભલે 9નું વર્ગમૂળ 3 થાય, પણ આપણે અહીંયા આ જ રીતે પેટર્ન ફોલો કરીએ એટલે તમને સમાન છે કે નહીં તેમાં ખબર પડે. 3 વર્ગમૂળમાં 3 તરી 9, અહીંયા થશે
3 વર્ગમૂળમાં 2, 3 દુ 6, 3 તરી 9. તો અહીંયા વર્ગમૂળ 3 કોમન કાઢીએ, આમાંથી વર્ગમૂળ 3 કોમન કાઢીએ, વર્ગમૂળમાં 3 m ના m, તો અંદર શું વધ્યું? 1 3 નીકળી ગયા, તો 1 3 બચે, લખીશું વર્ગમૂળ 3 ના m માઇનસનું માઇનસ, આ 3 નીકળી ગયા, કેટલા વધ્યા? 2, પણ કેવા? વર્ગમૂળમાં 2. તો જુઓ અહીંયા બંને 3 3 તો કોમન નીકળ્યા, પણ અંદર કાઉન્ટ સમાન આવે છે? ના, સમાન નથી આપતો. તો એનો મતલબ શું થશે? આ સમાંતર શ્રેણી બનશે નહીં. તો અહીંયા લખીએ, અહીં a2 માઇનસ a1, a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2, a3 માઇનસ a2, a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. શું નથી? આ સમાંતર શ્રેણી નથી. કારણ કે દાખલા નંબર 14માં શું આપ્યું છે? આની આ જ રીતે આપણે તફાવત શોધી દઈશું અને ચેક કરી લઈએ. તો તફાવત b1 બરાબર a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ શું છે? 3 નો વર્ગ માઇનસ અહીંયા છે 1 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9 માઇનસ 1 નો વર્ગ 1. જવાબ કેટલો આવશે? 9 માંથી 1 જાય એટલે 8. એ જ રીતે તફાવત બીજો શોધી દઈએ. તો તફાવત d2 બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું, એટલે કે એ ત્રીજું પદ a3 માઇનસ બીજું પદ a2. તો ત્રીજું પદ કેટલું છે? 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. તો 5 નો વર્ગ થશે 25 માઇનસ 3 નો વર્ગ થશે 9. 25 માંથી 9 જાય એટલે જવાબ આવશે 16. તો બંને કેવા આયા? સમાન? ના, સમાન નથી આયા. તો આ જ રીતે પણ આ સમાંતર શ્રેણી બનશે નહીં. તો અહીં લખીએ, અહીં a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. શું નથી? સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી ના હોય તો મિત્રો આગળના 3 પદ શોધવાની કશું જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર 15. તો તેમાં પણ પેલું શું શોધીશું? તફાવત. તફાવત b1 બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે? 5 નો વર્ગ માઇનસ a1 1 નો વર્ગ, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1. જવાબ કેટલો આવ્યો? 24. હવે અહીંયા જોઈએ તફાવત બીજો. તો લખીશું તફાવત બીજાને લખીશું d2. d2 બરાબર બીજો તફાવત લેવો હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું પડે. એટલે ત્રીજું પદ કેવું છે? a3 માઇનસ બીજું પદ છે a2. ત્રીજા પદ એટલે 7 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થશે? 49. 5 નો વર્ગ 25. 49 માંથી 25 જાય એટલે જવાબ આવે 24. એનો મતલબ શું થયો? બંને તફાવત કેવા આવ્યા? સમાન. તો આ મિત્રો સમાંતર શ્રેણી બનશે. તો લખી દઈએ કે અહીં a2 માઇનસ a1, a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2, a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણીએ સમાંતર શ્રેણી બને છે. આ સમાંતર શ્રેણી હોય મિત્રો તો હવે આપણે શું શોધીશું? આગળના 3 પદ. અહીંયા 4 આપેલા છે તો 5નું પદ શોધવા માટે a5 બરાબર a વત્તા 4d. એ એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે? 1 નો વર્ગ એટલે 1 વત્તા 4m ના m અને d તફાવત કેટલો આવ્યો છે? 24. તો અહીંયા લખીશું 24. તો જુઓ 1 વત્તા 24 ગુણ્યા 4. 24 ચોક કેટલા થાય? તો કે 96. કેટલા થાય? 96. જવાબ આવશે 96 વત્તા 1 એટલે 97. એ જ રીતે 5ના પછી છઠ્ઠું પદ આવશે a6 બરાબર a વત્તા 5d નું સૂત્ર બનશે. એ એટલે પ્રથમ પદ કેટલું છે? 1 નો વર્ગ એટલે 1 વત્તા 5m ના m. d બરાબર કેટલા આવે? તફાવત 24 આવે છે. તો ફેર અહીંયા 24 લખીશું. 1 વત્તા 5 ગુણ્યા 24. 5 ચોક 20 ની પડી શૂન્ય, વધી આવી 2, 5 દુ 10 ને 2 12 એટલે 120. તો જવાબ થશે 121. એક અંદર ઉમેરાશે એટલે. હવે છઠ્ઠા પદ પછી 7મું પદ એટલે a7 બરાબર a વત્તા
6d. તો બરાબર શું થશે? a બરાબર તો પ્રથમ પદ 1 નો વર્ગ એટલે 1 વત્તા 6m ના m, d બરાબર તફાવત કેટલો આવે છે? 24. તો અહીંયા લખીશું 24. 1 વત્તા 24 ગુણ્યા 6 એટલે 6 ચોક 24 નો ચોગડો, વધી અહીં 2, 6 દુ 12 ને 2 14 એટલે થશે 144. તો જવાબ આવશે 145. જુઓ આ 4 પદ આપ્યા, એ 5 97, 6 121, 7 145. આ રીતના આપણે આ 3 પદ શોધી દીધા. મિત્રો હવે આપણું સ્વાધ્યાય પોચ પોઈન્ટ 1 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પોચ પોઈન્ટ 2 જોઈશું. અને આ સૂત્રો ખાસ યાદ રાખજો મિત્રો.